નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ અને કોટક મહિન્દ્રા બેંક દ્વારા આયોજિત તેમજ શ્રી નવસારી મોઢ વૈષ્ણવ વણિક પંચ નવસારીના સહયોગથી નિઃશુલ્ક આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્સર સ્ક્રીનિંગ અને જનરલ ચેકઅપનો આ કેમ્પ નવસારી રામજી મંદિર દુધિયા ખાતે યોજાયો હતો. અને આ કેમ્પમાં સવારે 9 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. અને સમાજના લોકોએ પોતાના જે મહિલાઓ છે તે લોકોના કેન્સર સ્કેનિંગ અને જનરલ ચેકઅપ કેમ્પમાં પણ તેઓએ તેનો લાભ લીધો હતો. ત્યારે આ પ્રસંગે જે પ્રશાંતભાઈ પારેખ શું જણાવી રહ્યા છે, આવો સાંભળીએ. આજે મૂળ વૈષ્ણવ સમાજ અને નિરાલીના સહયોગથી આજે સ્વાસ્થ્યની જાગૃતિ અંગે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. હવે સમાજની દિશા એ રીતે હોવી જોઈએ કે સ્વાસ્થ્ય, શિક્ષણ અને સ્વચ્છતા આ બધી વસ્તુ એકબીજા જોડે સંકળાયેલી છે. જો શિક્ષણ સારું હશે તો એ સ્વાસ્થ્ય અને સ્વચ્છતા તરફ આગળ વધશે. જ્યારે સાંપ્રત સમયમાં મેડિકલ ક્ષેત્ર ખૂબ મોંઘું થતું જાય છે, ત્યારે જો પ્રાથમિક તપાસમાં જો આ નિદાન થાય તો ઘણી એમાંથી બચી જવાય છે અને તમે તરત સારવાર લઈ શકો છો. નિરાલીએ પણ અમને જે સપોર્ટ આપીને આજે આ કેમ્પ કરવા માટે સલાહ સૂચન આપ્યા અને અમારી જોડે જોઈન થયા. આ અમારો 5મો કેમ્પ છે અને એ કેમ્પનો હેતુ એ જ છે કે નવસારી સમગ્ર જ્ઞાતિ ભેદભાવ વગર આનો લાભ લે અને આ ત્વરિત નિદાનથી ભવિષ્યની મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે અને પરિવાર પણ આમાં ખૂબ દુઃખી થતો હોય છે, એવું અમે અનુભવ્યું છે. તો આ રીતે આજે આ મેડિકલ કેમ્પનો જે બધા લાભ લીધો છે અને જેમણે અમને સાથ સહકાર આપ્યો છે એ સૌનો અમે ખૂબ આભાર માનીએ. તો સમાજના આગેવાન પણ શું કહે છે, આવો સાંભળીએ. आज 8 मार्च अंतर्राष्ट्रीय महिला दिन के अवसर पे निराली हॉस्पिटल के माध्यम से हमारे नवसारी मोढ़ वैष्णव वणिक समाज के उपक्रम से ये फ्री आरोग्य कैंप रखा है, जिसमें बहुत सारे लोग लाभ ले रहे हैं. कैंसर, ईसीजी इसकी प्राथमिक तपास होती है और उसको ऑन्कोलॉजिस्ट द्वारा सलाह सूचन दी जाती है. ये मोढ़वणिक पंच का 5वां कैंप है. हर साल हम कर रहे हैं और ये जनरल मेडिकल कैंप है. सब लाभ ले रहे हैं. ये हमारे उप प्रमुख है, ये हमारे सेक्रेटरी. નિરાલી હોસ્પિટલના તબીબ આ બાબતે શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. बीआईए और थर्मोग्राफी का एक डायग्नोस्टिक कैंप है, रादर इट्स सर्वेलेंस कैंप, जिसमें कि जो मरीजों को या आम जनता को कि जिसमें कोई एक्चुअल सिम्टम्स नहीं है, उसमें कैंसर के सबसे अर्लीस्ट स्टेज है उसको डिटेक्ट करने के लिए प्रोग्राम रखा गया है. कैसे रहता है कि कैंसर ये स्टेज वाइज रहता है, तो उसमें अगर सबसे अर्लीस्ट स्टेज में पकड़ा जाए तो वो हाईली क्यूरेबल रहता है, मतलब ऑलमोस्ट 90 to 100% क्यूरेबल रहता है. अभी औरतों में सबसे कॉमन कैंसर भारत में है स्तन का कैंसर और सर्वाइकल कैंसर, मतलब गर्भकोशिका के मुख का कैंसर. तो उसके लिए आज ये जांच अभियान के तौर पे हम लोगों ने रखा है, जिसमें कि थर्मोग्राफी के द्वारा हम बिना किसी बहुत तकलीफ के डिटेक्ट कर सकते हैं कि कोई अगर सस्पिशियस एरियाज है ब्रेस्ट में तो उसको आगे हम बायोप्सी के लिए भेज सकते हैं. थर्मोग्राफी की खास बात ये होती है कि ये नॉन इन्वेजिव है, पेशेंट को कोई तकलीफ नहीं होती, इसमें कोई रेडिएशन नहीं होता और इसमें ये इवन ब्रेस्ट इम्प्लांट्स वाले फीमेल्स में और इवन प्रेग्नेंट फीमेल्स में या फिर बच्चों को जो दूध पिला रहे हैं उनमें भी ये काइंड ऑफ एज ए सर्वेलेंस के तौर पे इस्तेमाल किया जा सकता है एंड इट इज़ इनएक्सपेंसिव. दूसरा है VIA टेस्ट, जो कि विजुअल एप्लीकेशन ऑफ एसिटिक एसिड रहता है उसमें. तो उसमें ये रहता है कि एसिटिक एसिड हम उस जगह पे गर्भपिशवी के मोड़ों पे माने सर्विक्स में डाल के ये देख सकते हैं कि वहाँ पे कोई चेंजेस है क्या. ये एक इनएक्सपेंसिव टेस्ट है जो कि कहीं पे भी पेरिफेरी में किया जा सकता है और उसमें जो चेंजेस माने सफ़ेद दाग या सस्पिशियस एरियाज का बाद में बायोप्सी किया जा सकता है. इसकी खास बात ये है कि ये इजीली अवेलेबल रहता है, स्टाफ को उतना ट्रेनिंग की ज़रूरत नहीं पड़ती और ये WHO में ये दोनों टेस्ट एडजंक्टिव रिकमेंडेड है. એક સમાજ દ્વારા જ મહિલા દિન નિમિત્તે મહિલાઓ માટે
કેન્સર સ્કેનિંગ અને જનરલ ચેકઅપ કેમ્પનું આયોજન કરીને મહિલાઓને ખૂબ સારી ભેટ આપી છે, કારણ કે કેન્સર લાસ્ટ સ્ટેજમાં જો ખબર પડે તો મહિલાઓએ પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય છે, ત્યારે સ્ટાર્ટિંગ સ્ટેજમાં જો તેનું નિદાન થઈ જાય તો તેનો જીવ બચી શકે તે હેતુસર એક કેન્સર સ્કેનિંગનો પ્રોગ્રામ નવસારી રામજી મંદિર ખાતે નવસારીના મોઢ વૈષ્ણવ વણિક પંચ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અને જેનો મહિલાઓએ લાભ લીધો હતો. આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.